નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા વિડીયો લેક્ચરમાં જોયું કે અરુણ કૃષ્ણમૂર્તિના એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ સાથેનું જે ઇન્ટરવ્યૂ છે એમાં અરુણ કૃષ્ણમૂર્તિને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે અને અરુણ કૃષ્ણમૂર્તિ જે છે એ એમના સારી રીતે બધાય જે છે એ પર્યાવરણ બચાવવાના જે કંઈ જવાબો છે એ આપે છે. આજે આપણે જે કાલે આપણે અધૂરું રાખ્યું હતું યુનિટની અંદર જ્યાં આપણે પહોંચ્યા છીએ ત્યાંથી આપણે આગળ વધશું. તો ગઈકાલે જે છે એ આપણે છેલ્લો લાસ્ટ પ્રશ્ન અરુણ કૃષ્ણમૂર્તિને જે પૂછવામાં આવ્યો હતો એની વાત કરીએ. ફરીવાર એકવાર રિકેપ કરાવું છું. ફરીવાર એકવાર જેને એક પ્રશ્ન અગાઉથી આપણે શરૂઆત કરીએ છીએ. એ પ્રશ્ન કયો હતો તો કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન ટુ વોટર બોડીઝ. લોકો જે છે એ પાણીના સ્ત્રોતમાં અથવા તો જળાશયોમાં કેવા પ્રકારનો કચરો ફેંકે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. બીજો પ્રશ્ન એમાં એવો જ પૂછવામાં આવ્યો હતો કે તમે જળાશયોની અંદર જે કચરો છે એને દૂર કરવા માટે કેવી રીતે તમારા કયા પ્રયત્નો છે અથવા તો કેવી રીતે તમે એને દૂર કરી શકો છો. તો ત્યાંથી આપણે જે છે એનો જવાબ અરુણ કૃષ્ણમૂર્તિ આપેલો હતો અને એ જવાબ એવો હતો કે ભાઈ દરેક લોકો એ જળાશયની અંદર ડાયપર્સથી લઈને તૂટેલા સ્લીપર્સ એટલે કે તૂટેલા ચપ્પલ અને એવું બધું પણ જળાશયોમાં મળતું હોય છે. ઉપરાંત એવું કહેવામાં આવ્યું હતું કે પાણી તો જળ એ તો જીવન છે એટલે પાણી તો જીવનનો મુખ્ય આધાર છે. બરાબર, જીવન આપણે જીવવું હોય તો પાણી વગર આપણે એની કલ્પના પણ ન કરી શકીએ. ડગલે ને પગલે આપણે પાણીની જરૂરિયાત છે. તો વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ એવું આપણે કીધું. વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ એટલે જળ એ તો જીવન છે અથવા જીવનનો આધાર એ જળ છે. ત્યારબાદ આપણે જોયું એમાં અંદર એક એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આપણે શા માટે જળાશયોની કાળજી ન લઈએ. આપણે શા માટે જળાશયોની કાળજી ન લઈએ. જળાશયોની કાળજી લેવી એ તો આપણી ફરજ છે એવું એમાં કહેવામાં આવ્યું હતું. બીજું એવું કીધું હતું કે કોઈ પણ પ્રકારનો કચરો કે જે આપણે જમીનમાં એવી રીતે દાટી દઈએ કે જેથી બહારના પર્યાવરણને નુકસાન ન થાય અથવા તો નુકસાન થાય પણ તો બહુ ઓછું નુકસાન, જેને આપણે નહિવત નુકસાન કહી શકીએ એ થાય. તો આવી રીતના જેના કારણે પક્ષી, દેડકા, સાપ વગેરે જેવા જે જળની અંદર જે કંઈ પ્રાણીઓ કે પક્ષીઓ રહે છે એ પણ શાંતિથી જીવન જીવી શકે. ત્યાંથી આગળ આપણે વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્પેલિંગ લખતા જાજો. હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક. ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી. એટલે કે ઇક્વિપમેન્ટ એટલે કે સાધન સામગ્રી. ઇક્વિપમેન્ટ એટલે કે સાધન સામગ્રી. અહીંયા એનું બંને પ્રશ્ન જે છે એની પછી એનો જવાબ પણ લઈ લઈએ એટલે સાથે સાથે બધાના સ્પેલિંગ લખાઈ જાય. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. અહીંયા ડિપેન્ડિંગ એટલે આધાર રાખવો, ડિપેન્ડ કરવું એટલે ના ઉપર આધાર રાખવો અને અઘરા શબ્દોમાં જે છે રેક્સ, RAKES રેક્સ એટલે તમે જાણો છો કે દાંતી, જે દાંતાવાળા આપણે જેને ત્રિકમ અથવા તો દાંતાવાળી જે કંઈ વસ્તુ કહીએ કચરો સાફ કરવા માટે જેમાં 3-4 દાંતા હોય છે એના રેક્સ એટલે દાંતી જેવું સાધન, એને આપણે રેક્સ કહી શકીએ. ત્યારબાદ છે સ્પેડ, SPADES સ્પેડ્સ એટલે પાવડો. આપણે કચરો સાફ કરવા કે કોઈ પણ ગાર્ડનનું કામ કરવા આપણે સ્પેડ્સ એટલે કે પાવડાનો ઉપયોગ કરીએ છીએ. એને ઇંગ્લિશમાં આપણે સ્પેડ કહીએ છીએ. તો હવે બંને પ્રશ્ન અને જવાબ બંનેનું આપણે જે છે એ અનુવાદ જોઈ લઈએ કે અરુણ કૃષ્ણમૂર્તિ પ્રશ્નનો કેવી રીતે જવાબ આપે છે ઇન્ટરવ્યુમાં એ જવાબ પણ આપણે જોઈએ. હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક. બરાબર. ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી. અહીંયા એવો પ્રશ્ન અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવ્યો કે કોઈ પણ એક મોટું તળાવ હોય એને સાફ કરતાં તમારે કેટલા દિવસ લાગે છે. અરુણ કૃષ્ણમૂર્તિને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ કોઈ પણ મોટું તળાવ હોય જળાશય એને સાફ કરવા માટે કેટલો ટાઈમ લાગે છે અને સફાઈ અને સુરક્ષા માટે તમે કેવા કેવા સાધન સામગ્રીનો ઉપયોગ કરો છો. કોઈ પણ તળાવ કે નદી કે જળાશયોની અંદર જે છે એ કચરો કે પ્રદૂષણ છે એને સાફ સફાઈ કરતાં કેટલા દિવસ લાગે અને એ સાફ સફાઈ કરવા માટે તમે કેવા સાધન સામગ્રીનો ઉપયોગ કરો છો. તો એ હવે આપણે જોઈએ કે એમાં અરુણ કૃષ્ણમૂર્તિ એનો કઈ રીતે જવાબ આપે છે.
તો અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ અમાઉન્ટ ઓફ ગાર્બેજ ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. અહીંયા બહુ સરસ વાત કીધી છે અરુણ કૃષ્ણમૂર્તિએ કે તળાવનું કદ, તળાવ કેટલા એરિયામાં પથરાયેલું છે એનું કદ, કચરાનો જથ્થો અને એના ઉપર આખો આધાર રાખે છે કે તળાવ કેટલા દિવસમાં સાફ થશે. કચરાનો જથ્થો અને તળાવનું કદ એ એના ઉપર આધાર રાખે છે કે કચરો કેટલા દિવસમાં સાફ થશે. મિનિમમ 5 દિવસથી શરૂઆત કરી અને મેક્સિમમ 3 મહિના સુધીનો સમય પણ લાગે. બરાબર, મિનિમમ 5 દિવસથી શરૂ કરી અને મેક્સિમમ 3 મહિના સુધીનો સમય સંપૂર્ણ તળાવને સાફ કરતા લાગે. બીજું, એણે એવું કીધું કે અમારી પાસે દાંતી, પાવડા જેવા સાધન સામગ્રીઓ અથવા તો ઓજારો પણ હોય છે. અમારી પાસે દાંતી, પાવડા જેવા ઓજારો પણ હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન, ત્યાર પછીનો પ્રશ્ન, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? તો અઘરા શબ્દો જોઈ લઈએ પહેલાં. પ્રોટેક્ટિવ એટલે રક્ષણ કરવું, બરાબર. પ્રોટેક્ટિવ ગિયર એટલે રક્ષણ કરનાર જે છે, સુરક્ષા માટેનો સાજ સરંજામ જેને કહેવાય, સુરક્ષા માટેનો સાધન સામગ્રી, તો સુરક્ષા માટેની શસ્ત્ર સરંજામ, એને પ્રોટેક્ટિવ ગિયર કહેવાય. ત્યારબાદ હતું બ્રીફલી. બ્રીફલી એટલે ટૂંકમાં. અહીંયા બ્રીફલી એ શબ્દ આપેલો છે, ટૂંકમાં. બ્રીફલી એટલે ટૂંકમાં. હવે જે છે એ આપણે જવાબ અરુણ કૃષ્ણમૂર્તિ આપ્યો એના સ્પેલિંગ જોઈએ. વી વિયર નોઝ માસ્ક, સેનેટરી ગ્લોવ્સ એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇન ટુ કલેક્શન બકેટ વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક. અહીંયા જે છે એ ડમ્પ, DUMP, ડમ્પ એટલે ઠાલવવું, DUMP ડમ્પ એટલે ઠાલવવું, અને જે છે DUMP ડમ્પ એ વર્બ છે, ટુ ડમ્પ એટલે ઠાલવવું, ગાર્બેજ એટલે કચરો, સેનેટરી ગ્લવ્સ એટલે સ્વચ્છતા માટેના મોજા, ગ્લવ્સ એટલે મોજા, સેનેટરી એટલે સ્વચ્છતા માટેના. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેન ટુ ડેસિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ સ્ક્રબ્સ ધેટ આર હાર્મફુલ. અહીંયા અઘરા શબ્દો છે. અર્થ મૂવર્સ એ મિત્રો તમે જાણો છો, અર્થ મૂવર્સ અને પોકલેન એ એક પ્રકારના સાધન છે જેને આપણે JCB કે હિટાચી ટાઈપના જે કંઈ સાધન આવે છે એને આપણે પોકલેન અથવા તો અર્થ મૂવર એવું કહી શકીએ. એ નહીં, હિટાચી આપણે નથી કહેતા, પણ એના જેવું દેખાતું એક સાધન અથવા JCB જેવું દેખાતું એક સાધન એ પોકલેન અથવા તો અર્થ મૂવર્સ એને આપણે કહી શકીએ. ટુ ડેસિલ્ટ, DESILT, ડેસિલ્ટ એટલે કે જે છે કાદવ કીચડ, આપણે જે કાદવ કાઢીએ એને ડેસિલ્ટ છે. ટુ ડેસિલ્ટ એ વર્બ છે, કાદવ કાઢવું, કોઈ પણ જળાશયમાંથી કાદવ કાઢવું એને ડેસિલ્ટ કહેવાય. બરાબર. વીડ્સ, WEEDS, વીડ્સ એટલે જે છે ઝાડવા, આપણે ટ્રીઝ કે વૃક્ષના જે કંઈ નકામા ઝાડ હોય એને વીડ્સ એટલે ઝાડવા, અને સ્ક્રબ્સ એટલે છોડ, સ્ક્રબ્સ એટલે કે છોડ. જોઈએ બંને પ્રશ્ન અને જવાબનું ગુજરાતી. પ્રશ્નમાં એવું કહેવામાં આવ્યું છે, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? એવું કહેવામાં આવ્યું છે. તો એનું ગુજરાતી એવું થાય છે કે સુરક્ષા માટે તમે કેવા પ્રકારના શસ્ત્ર સરંજામનો ઉપયોગ કરો છો? સુરક્ષા માટે તમે કેવા શસ્ત્ર સરંજામનો ઉપયોગ કરો છો? શું તમે ટૂંકમાં સફાઈ, તળાવની જે સફાઈ કરો છો એનું ટૂંકમાં વર્ણન કરી શકશો? અરુણ કૃષ્ણમૂર્તિને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે તળાવનું જે સફાઈ કરો છો એનું ટૂંકમાં અમને વર્ણન કરી શકશો? અમને વર્ણન બતાવશો કેવી રીતે તમે સફાઈ કરો છો? વી વિયર નોઝ માસ્ક, સેનેટરી ગ્લવ્સ એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇન ટુ કલેક્શન બકેટ્સ વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક. અહીંયા એવું કહેવામાં આવ્યું છે, અરુણ કૃષ્ણમૂર્તિનો જવાબ આપે છે કે અમે સૌથી પહેલાં તો નાક માટે માસ્ક, હાથ માટેના મોજા એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. નાક માટેના માસ્ક પહેરી લઈએ છીએ, હાથમાં મોજા પહેરી લઈએ છીએ સ્વચ્છતા માટેના, એનો ઉપયોગ કરીએ છીએ. અમે પાવડા, પછી દાંતી, એના વગર કચરાને ભેગો કરીએ છીએ. એન્ડ ડમ્પ ઇટ ઇન ટુ કલેક્શન બકેટ એટલે કે જે કચરો કાઢવાની ટોપલી છે એ ટોપલીની ડોલની અંદર અમે આ કચરો ભેગો કરીને નાખીએ છીએ અને આ કચરાની ડોલને અમે ટ્રકમાં ઠાલવીએ છીએ. સૌથી પહેલાં પાવડાથી એનાથી કચરો ભેગો કરવાનો, ડોલની અંદર નાખવાનો અને ડોલ છે એ ટ્રકની અંદર ઠલવી દેવાની. આવી રીતે એની પ્રોસેસ છે.
We also use heavy machinery like earth movers and pockland to desert the lake and clear the weeds and scrubs that are harmful. અહીંયા બહુ સરસ વાત કીધી છે. તળાવમાંથી કાદવ, હાનિકારક ઘાસ, નકામા ઝાડી ઝાખરા વગેરે અમે અર્થ મૂવર્સ અથવા પોકલેન નામના યંત્રોની મદદથી અમે સાફ સફાઈ કરીએ છીએ. જળાશયની અંદર કાદવ કીચડ હોય તો અર્થ મૂવર્સ અને પોકલેન નામના યંત્રોનો પણ અમે ઉપયોગ કરીએ છીએ. પછીનો ક્વેશ્ચન, વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? What could be small beginning by all of us in terms of protecting the environment? તો અહીંયા અઘરા શબ્દો જે કંઈ છે એ બોલું છું. તો એમાં સૌથી પહેલાં તો ઓપિનિયન છે, એટલે મત અથવા તો રાય. ઓપિનિયન એને આપણે મત કહી શકીએ. ઓપિનિયન એટલે મત. ટ્રેસ એટલે કચરો, TRASH ટ્રેસ એટલે કચરો, બરાબર. અને જે છે બાકીનો આપણે જોઈ લઈએ આગળ એના જવાબ શું કહે છે, પછી એકારે બધાના જવાબ સ્પેલિંગ ઉચ્ચારણ અને એનું અનુવાદ કરશું. ફર્સ્ટલી, વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ ટ્રેસ આઉટસાઇડ અવર હોમ્સ. નેક્સ્ટ, વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેસ વી જનરેટ. અહીંયા જનરેટ શબ્દ છે, ટુ જનરેટ કરવું એટલે નિર્માણ કરવું. ટુ જનરેટ એ વર્બ છે, નિર્માણ કરવું. ત્યારબાદ છે સ્ટ્રોઝ, ટીસ્યુ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ. ઇફ we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself is a great deal. અહીંયા ડિસ્પોઝ, ટુ ડિસ્પોઝ એટલે નિકાલ કરવો, યોગ્ય નિકાલ કરવો એ વર્બ છે. એને ઇંગ્લિશમાં આપણે ટુ ડિસ્પોઝ, એના ઉપરથી ડિસ્પોઝેબલ એવું આપણે બોલીએ છીએ. તો ટુ ડિસ્પોઝ એટલે નિકાલ કરવો. Every student is welcome to volunteer with us in helping the environment. અહીંયા અઘરા શબ્દો જે હતા હું બોલી ગયો છું. જોઈએ એનું ગુજરાતી. પ્રશ્ન અરુણ કૃષ્ણમૂર્તિને જે પૂછવામાં આવ્યો છે એ, સાથે સાથે અરુણ કૃષ્ણમૂર્તિ એને જે કાંઈ જવાબ આપેલો છે એ આપણે જોઈએ. એક પ્રશ્ન એને એવો પૂછવામાં આવ્યો છે કે તમારા મત મુજબ બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે? તમારા મત મુજબ એટલે અરુણ કૃષ્ણમૂર્તિના મત મુજબ બાળકો અને યુવાન મિત્રો એ પર્યાવરણ માટે શું કરી શકે? આ પ્રશ્ન. બીજું, પર્યાવરણના રક્ષણ માટે એક નાનકડી એવી શરૂઆત કરવી હોય તો આપણે ક્યાંથી એવી નાનકડી એવી શરૂઆત કરી શકીએ? તો એનો જવાબ અરુણ કૃષ્ણમૂર્તિ આપે છે. ફર્સ્ટલી, વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેસ આઉટસાઇડ અવર હોમ્સ. અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિએ બહુ સરસ વાત કરી. સૌથી પહેલાં તો આપણે સૌએ આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. સૌથી પહેલાં તો આપણે આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. નેક્સ્ટ, વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેસ વી જનરેટ. એટલે કે એમાં શું કીધું? પછી કચરાનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. આપણા ઘરમાંથી નીકળતો નકામો કચરો એનું પ્રમાણ આપણે ઓછું કરવું જોઈએ. બીજું શું કીધું? સ્ટ્રોસ, ટીસ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ. અહીંયા બહુ સરસ વાત કીધી કે આપણા ઘરમાંથી જે કાંઈ નકામો કચરો નીકળે છે એમાં નકામા કચરાની અંદર જુદા જુદા કાગળ, બેટરી, વધેલા કચરો, વધેલું ફાસ્ટ ફૂડ, આ બધું આપણે તળાવમાં ફેંકવામાં આવે છે, બરાબર. તો આમાં એવું કીધું કે આ બધું આપણા દ્વારા તળાવમાં ફેંકવામાં આવે છે તો આપણે એને તળાવમાં ન ફેંકવું જોઈએ અને જે છે એ આપણે એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. તો સૌથી પહેલાં એ આપણે ઘરની બહાર કચરો ન ફેંકવો જોઈએ અને સાથે સાથે આપણે એવું કહેવામાં આવ્યું કે કચરાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. If we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself is a great deal. અહીંયા બહુ સરસ વાત કીધી છે કે સૌથી પહેલાં આપણે ઘરમાં કચરો જે ભેગો થાય છે એનું પ્રમાણ જો ઓછું કરીએ તો બાકીનો કચરો યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવો જોઈએ અને સૌથી મોટું કામ આપણે કર્યું ગણાય. બીજું આપણે કાંઈ કરવાનું રહેતું નથી. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. એને એવું કીધું અરુણ કૃષ્ણમૂર્તિએ કે પર્યાવરણની મદદ કરવા માટે દરેક વિદ્યાર્થી અમારી સાથે
સ્વેચ્છાએ કામ કરવા માટે જોડાઈ શકે એનું હું સ્વાગત કરું છું. જો શું કીધું અરુણ કૃષ્ણમૂર્તિએ કે કોઈ પણ વિદ્યાર્થી, કોઈ પણ સ્વયંસેવક અમારી સાથે પર્યાવરણનું કામ કરવા માટે જોડાય તો એનું હું સ્વાગત કરું છું, એને હું આવકારું છું, એવું એણે કીધું અરુણ કૃષ્ણમૂર્તિએ. ત્યારબાદનો પછીનો પ્રશ્ન છે, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ. અહીંયા અઘરા શબ્દો જે છે બોલું છું. ડિવોટ એટલે આપવું, ટુ ડિવોટ TODEVOTE ટુ ડિવોટ કરવું એટલે આપવું, બરાબર. પાર્ટિસિપેશન એટલે ભાગ લેવો અથવા તો સહભાગી થવું. પાર્ટિસિપેશન એટલે કે ભાગ લેવો અને સહભાગી થવું જે છે એનો જવાબ આપે છે. એના પણ સ્પેલિંગ જોઈ લઈએ. 4 hours a weekend, that is 2 hours on Sundays and 2 hours on Saturdays. This small beginning is more than enough to ensure larger participation later. Ensure, ENSURE એટલે કે ખાતરી, બરાબર. એન્શ્યોર કરવું એટલે ખાતરી આપવી. અહીંયા બંને જે છે પ્રશ્ન અને જવાબ એનું આપણે ટ્રાન્સલેશન જોઈ લઈએ કે અરુણ કૃષ્ણમૂર્તિનો શું જવાબ આપે છે ઇન્ટરવ્યુની અંદર. તો અરુણ કૃષ્ણમૂર્તિને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ. તો અહીંયા એવું કીધું, શાળાએ જતા બાળકોએ પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ. શાળાએ જતા બાળકોએ પર્યાવરણ માટે અઠવાડિયાની અંદર કેટલો ટાઈમ આપવો જોઈએ. એનો જવાબ શું આપે છે? 4 hours a weekend, that is 2 hours on Sundays and 2 hours on Saturdays. This small beginning is more than enough to ensure larger participation later. અહીંયા એવું કીધું છે કે વીકના એન્ડમાં એટલે કે અઠવાડિયાના અંત સુધીમાં 4 કલાક જે છે એટલે કે શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક આવી રીતે બાળકોએ જોડાવવું જોઈએ. અઠવાડિયામાં 4 કલાક, શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક એવી રીતે અઠવાડિયાના અંતમાં જોડાવવું જોઈએ. આ નાનકડી એવી શરૂઆત એ આગળ જતાં ધીઝ સ્મોલ બિગિનિંગ એવું કીધું ને, નાનકડી એવી શરૂઆત એ આગળ જતાં મોટા પાયે નિશ્ચિત સ્વરૂપે મોટા પાયે સહભાગી થવા માટેની પૂરતી છે. મોટા ભાગે જે સહભાગી થવા માટે આટલી કલાક એ પૂરતી છે. ત્યાર પછીનો ક્વેશ્ચન અને એ પ્રશ્ન જે છે એ યુનિટનો છેલ્લો પ્રશ્ન છે. ઇન્ટરવ્યુની અંદર જે અરુણ કૃષ્ણમૂર્તિને છેલ્લો પ્રશ્ન પૂછવામાં આવેલો છે, હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? અહીંયા અઘરો શબ્દની અંદર અઘરા સ્પેલિંગમાં ફ્રેટર્નિટી એટલે સંઘ અથવા તો સમૂહ, મંડળ. ફ્રેટર્નિટી એટલે સંઘ, સમૂહ અથવા તો મંડળ જે છે ઇન્ટ્રોડ્યુસ કરવું, પરિચય આપવું. એની નીચે જે આન્સર આપેલો છે એમાં આવતા અઘરા શબ્દો જોઈ લેશું. યસ, વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. અહીંયા અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર્સ, આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ. રિસર્ચર્સ એટલે સંશોધકો, સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક સંશોધન કરનાર. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક. એક્ટિવલી એટલે સક્રિય રીતે અને ઇન્વોલ્વ કરવું એટલે સામેલ કરવું. એનું ભૂતકાળનું રૂપ છે ઇન્વોલ્વડ, સામેલ કર્યું. ઇન્વોલ્વડ એટલે સામેલ કર્યું. અવર યંગ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારો યુવાન વોલન્ટિયર સ્વયંસેવક 3જા ધોરણમાં છે. અહીંયા આપણે જે છે એ પ્રશ્ન અને જવાબનું ગુજરાતી કરશું. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? અહીંયા એવું કહેવામાં આવ્યું છે, એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારી સાથે કઈ રીતે જોડાઈ શકે. વિદ્યાર્થીઓ અને શાળાઓ એ તમારા સમૂહમાં, તમારી મંડળીમાં જોડાવા માટે શું કરવું જોઈએ અને શું તમે તમારા કાર્ય માટે કે તમે કોઈ માહિતી આપવા માટે શું એવા કોઈ કાર્યક્રમો કરો છો અથવા કાર્યક્રમ આપો છો? એના જવાબમાં શું કીધું અરુણ કૃષ્ણમૂર્તિએ? યસ, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. એણે કીધું હા, જે વિદ્યાર્થીઓને પર્યાવરણમાં રસ હોય છે તેવા વિદ્યાર્થીઓને અમે ભાગીદારી આપીએ છીએ. તેઓને અમે ફેલોશિપ કરવી એટલે ભાગીદારી આપવી. તેવા વિદ્યાર્થીઓને અમે ભાગીદારી આપીએ છીએ. અવર પ્રોગ્રામ્સ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ.
અહીંયા બહુ સરસ વાત કીધી છે કે અમે યુવાન છોકરાઓ કે જેને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ છે, વન્યજીવ ફોટોગ્રાફર પ્રત્યે, ફિલ્મ બનાવનાર, માનો કે પર્યાવરણને લગતા કોઈ ફિલ્મ બનાવવાના હોય કે કોઈ રંગમંચ કે નાટક કોઈ હોય પર્યાવરણને લગતું કે વૈજ્ઞાનિક સંશોધન કરવાનું હોય, એ બધા વ્યક્તિઓને અમે એકત્રિત કરીએ છીએ, બધા વ્યક્તિઓને અમે આવકારીએ છીએ. We give them training in these areas and get them actively involved in all our work. એટલે કે અમે આ ક્ષેત્રોમાં તેમને તાલીમ આપીએ છીએ, અમારી બધી જ પ્રવૃત્તિમાં આ લોકોને અમે સક્રિય રીતે જોડીએ છીએ. અમે આ લોકોને તાલીમ આપીએ છીએ અને અમારી બધી પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે એમને જોડીએ છીએ. Our youngest volunteer is in class 3. અહીંયા એવું કીધું છે, અમારો સૌથી નાનામાં નાનો સ્વયંસેવક એ 3જા ધોરણમાં છે. અરુણ કૃષ્ણમૂર્તિએ બહુ સરસ વાત કરી કે અમારી મંડળીની અંદર સૌથી નાનામાં નાનો સ્વયંસેવક જે છે એ 3જા ધોરણમાં ભણે છે. અહીંયા આપણો યુનિટ નંબર 3 એ પાઠ અહીંયા આપણે પૂરો થાય છે. તમને સ્ટડી મટીરિયલ્સ એટલે કે જે સ્ટડી મટીરિયલ્સ તમને મળે છે એની અંદર તમારા સ્ટડી મટીરિયલ્સની અંદર સ્પેલિંગ ઉચ્ચારણ અહીંથી હું મોકલું છું, શોર્ટ નોટ્સના જવાબો મોકલું છું, ઉપરાંત ટ્રુ ફોલ્સ પણ મોકલું છું. જે જરૂરિયાત નથી એ નથી મોકલતો, જરૂરિયાત છે એટલું મોકલું છું. એ તમે બધું જે આપણે ટેક્સ્ટ બુકની જે પાકી બુક બનાવેલી છે એની અંદર લખજો. પછી ખોટો પ્રશ્ન પૂછવાનો કાંઈ રહેતો નથી. આમાં બધું જે બોર્ડના નિયમ પ્રમાણે ને પેપર સ્ટાઇલ પ્રમાણે જે કંઈ છે એ આપણે કરાવીએ છીએ. સૌથી પહેલાં આજનું આપણું જે કામ છે એ આપણે જોઈ લઈએ થોડું. તો એની અંદર ગ્લોસરી નહીં લખતા, હું તમને સ્પેલિંગ ઉચ્ચારણ લખાવું છું એટલે ગ્લોસરી અત્યારે આપણે નહીં લખીએ. જે છે સૌથી પહેલાં એ હું તમને જે કહું છું કે એ આપણે સૌથી પહેલાં ચાલુ કરશું. એમાં C3 છે, ટિક માર્ક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. C3 ટિક માર્ક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ. અરુણ લર્ન ફ્રોમ હિઝ ટીચર્સ. અરુણ એમના શિક્ષકો પાસેથી શીખ્યો. શું શીખ્યો? તો કે નેવર ટુ સ્ટોપ લર્નિંગ, ક્યારેય શીખવાનું અટકાવવું જોઈએ નહીં, એ શીખ્યો. અરુણ કૃષ્ણમૂર્તિના શિક્ષકો એને એમ કહેતા ક્યારેય ભણવાનું બંધ ન કરવું જોઈએ, શીખતા રહેવું જોઈએ. તો એનો સાચો આન્સર છે એ, નેવર ટુ સ્ટોપ લર્નિંગ. સેકન્ડ, વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ મીન્સ જળ એ જીવનનો આધાર છે. એનો મતલબ શું થાય? વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ મીન્સ જળ એ જીવન છે, તો જીવનનો આધાર જળ છે. એનો મતલબ શું થાય? તો એમાં આન્સર્સ છે બી, ઓલ લિવિંગ બીંગ્સ નીડ વોટર ટુ ગ્રો એન્ડ લીવ. કોઈ પણ જીવંત વ્યક્તિને પાણીની જરૂરિયાત રહે છે ઉગવા માટે અથવા તો જીવવા માટે, જીવંત રહેવા માટે. કોઈ પણ સજીવને જીવંત રહેવા માટે કે વિકાસ માટે પાણીની જરૂરિયાત છે. થર્ડ, ધ ગ્રીન કવર અરાઉન્ડ અરુણ્સ સ્કૂલ ઇન્સ્પાયર્ડ હિમ. જે અરુણની સ્કૂલની અંદર જે ગ્રીન કવર એટલે કે લીલોતરી હતી, એ લીલોતરી પ્રેરણા પૂરી પાડતી હતી તેમને. શેના માટે? તો કે બી, ટુ થિંક એન્ડ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ લાઈફ ફ્રોમ લાઇક બર્ડ્સ એન્ડ એનિમલ્સ. સાચો આન્સર છે બી, કે કોઈ પણ પક્ષીઓ કે પ્રાણીઓના જીવનનું કેટલું મહત્ત્વ છે તે સમજાવવા માટેનું વિચારતા કરી મૂકવા માટે ગ્રીન કવર એટલે કે લીલોતરી એ ખૂબ જ મહત્ત્વની છે. ચોથું, માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. ઇટ મીન્સ મારી શાળામાં અને મારી કોલેજમાં ખૂબ જ પ્લેન્ટી એટલે પુષ્કળ પ્રમાણમાં લીલોતરી છવાયેલી છે. એનો મતલબ શું થાય? તો કે એનો મતલબ થાય બી, બોમ્બે. જે આમાં આપણે લખેલું છે, ધેર વેર લોટ્સ ઓફ બિગ ટ્રીઝ, પ્લાન્ટ્સ એન્ડ ગ્રીનરી અરાઉન્ડ હિઝ સ્કૂલ એન્ડ કોલેજ. એનો મતલબ એવો છે કે તેમની સ્કૂલ અને કોલેજની આસપાસ ખૂબ જ મોટા પ્રમાણમાં વૃક્ષો, છોડ અને ગ્રીનરી એટલે કે હરિયાળી જેને કહેવાય, લીલોતરી છવાયેલી રહેતી હતી. તો એનો ચોથાનો જે રાઈટ આન્સર છે એ બી છે. ત્યારબાદ આપણે જોઈએ C5, રાઇટ શોર્ટ નોટ્સ. ટૂંકનોંધ લખો. અરુણ અ યંગ એન્વાયરમેન્ટલિસ્ટ. અરુણ એક યુવાન પર્યાવરણવાદી વ્યક્તિ. એ IMP શોર્ટ નોટ કહેવાય, એટલે તમે બધા તૈયારી કરજો બધી શોર્ટ નોટોની. એ શોર્ટ નોટમાં C5ની અંદર બંને શોર્ટ નોટ બાકી બુકમાં લખજો. અરુણ અ યંગ એન્વાયરમેન્ટલિસ્ટ. અરુણ એક યુવાન પર્યાવરણવાદી. એના ટોપિક્સ જોઈ લઈએ. ફાઉન્ડેડ,
એન એનજીઓ. એનજીઓની સ્થાપના એણે કરી 17 years of age, 17 વર્ષની માત્ર ઉંમરમાં. વર્ક ફોર ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ, પર્યાવરણ જે છે એના માટેના તમામ પ્રકારના કાર્યો એણે કર્યા. લેફ્ટ જોબ એટ ગૂગલ, પોતે ગૂગલમાં જોબ કરતો હતો એ એમણે છોડી દીધી, લેફ્ટ કરી દીધી. વર્કિંગ ફોર એન્વાયરમેન્ટ, પર્યાવરણ માટે કાર્ય કરતો. વોટર બોડીઝ, જળના સ્ત્રોતો છે એને સાફ કરતો. અને અધર લાઈફ ફોર્મ, બીજા જીવંત પ્રાણીઓ વિશે પણ એમને ખૂબ જ એની સહાનુભૂતિ હતી. એ બધું જ આપણે અરુણની જે પર્યાવરણવાદી છે એ અરુણ એની ટૂંકનોંધની અંદર આપણે લખવું પડે. સેકન્ડ, અરુણ્સ એનજીઓ EFI. અરુણનું એનજીઓ એટલે કે જે સંસ્થા ચલાવે છે એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, તો એના ટોપિક્સ જોઈ લઈએ. ફાઉન્ડેડ એટ ધ એજ ઓફ 17, 17 વર્ષની ઉંમરે જેણે આ એનજીઓની શરૂઆત કરી દીધી હતી. ક્લીન્ડ ધ લેક નિયર હિઝ હાઉસ, એટલે કે તેમના ઘરની બાજુમાં જ આવેલું તળાવ એણે સાફ કર્યું. ક્લીન્ડ ધ સરાઉન્ડિંગ્સ, પોતાની આસપાસ રહેલું પર્યાવરણ અથવા વાતાવરણને પણ એણે સાફ કર્યું. રિમૂવડ ટ્રેસ, કચરો દૂર કર્યો અથવા તો જે કાંઈ ગંદકી છે એ દૂર કરી. ગાર્બેજ, કચરો દૂર કર્યો. રિસ્ટોર વોટર બોડીઝ, જળના સ્ત્રોતો જે છે એ રિસ્ટોર એટલે એનું સજીવન કરવા, એને પુનઃજીવિત કરવા. રિસ્ટોર કરવું એટલે પુનઃજીવિત કરવું. એન્કરેજ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે અરુણ અને એની EFI નામની સંસ્થા. અરુણ અને એની EFI નામની સંસ્થા વિદ્યાર્થીઓને એન્કરેજ એટલે કે પ્રોત્સાહન પૂરું પાડે છે. અને ઓફર ફેલોશિપ, વિદ્યાર્થીઓને ભાગીદારી ઓફર કરે છે અથવા ભાગીદારી પણ આપે છે. વિદ્યાર્થીઓને કોઈને જોડાવવું હોય યુવાનને તો એને ભાગીદારી પણ આપે છે. તો એટલું શોર્ટ નોટમાં તમામ ટોપિક્સનો ઉપયોગ થઈ જવો જોઈએ. આ બંને શોર્ટ નોટ, અરુણવાળી, અરુણ યંગ એન્વાયરમેન્ટલિસ્ટ અને અરુણ એનજીઓ EFI, બંને શોર્ટ નોટ હું આન્સર્સ સાથે, જવાબોની સાથે તમને સ્ટડી મટીરિયલ્સમાં મોકલીશ. એટલે કોઈ મને એમ ન કહે કે અમને આ નથી આવડતી, અહીંયાથી હું કમ્પ્લીટ જવાબ મોકલીશ, એ તમારે બુકમાં લખવાના છે. પરીક્ષા સમયે એનું રીડિંગ કરી, પાકા કરી અને આપણે એને પ્રેઝન્ટ કરવાના રહેશે, રજૂ કરવાના રહેશે. ત્યારબાદ આપણા શોર્ટ નોટનું કામ અહીંયા પૂરું થાય છે. ત્યારબાદ જે છે એ આપણે જોઈ લઈએ કે ટ્રુ ફોલ્સ હોય તો ટ્રુ ફોલ્સ આપણે જે છે એ લખશું, અને નહીં હોય તો આપણે સીધા એસે અથવા તો જે કંઈ આગળનું રાઇટિંગ સેક્શન છે એના ઉપર આપણે જઈએ છીએ. સૌથી પહેલાં એક મારે સૂચના આપવી છે કે આ પાઠની અંદર 2 થી 3 એસે પૂછાઈ શકે. એક પહેલો એસે પોલ્યુશન એટલે કે પ્રદૂષણ, બરાબર. એની અંદર નોઇઝ પોલ્યુશન હોય, વોટર પોલ્યુશન હોય કે લેન્ડ પોલ્યુશન હોય, જમીન પ્રદૂષણ હોય, જળ પ્રદૂષણ હોય કે અવાજ એટલે કે ઘોંઘાટનું પ્રદૂષણ, કોઈ બી પૂછાઈ શકે. સેકન્ડ ઓપ્શન, સેકન્ડ એસે એ સેવ એન્વાયરમેન્ટ, પર્યાવરણ બચાવો, એ પણ પૂછાઈ શકે. અને થર્ડ વન એટલે કે ત્રીજો જે એસે છે એ ત્રીજો એસે એની અંદર આવે છે ટ્રીઝ એટલે કે વૃક્ષો. તમે વૃક્ષોને બચાવો તો વૃક્ષો તમને બચાવશે. સેવ ટ્રીઝ, ટ્રીઝ વિલ સેવ યુ, એવું ટાઇટલ છે. ફરીવાર બોલું છું, સેવ ટ્રીઝ, વૃક્ષો બચાવો, ટ્રીઝ વિલ સેવ યુ, તો વૃક્ષો તમને બચાવશે. તો આવી રીતે જે કાંઈ છે એ એસે પણ તમને પૂછાઈ શકશે. અને એ એસેની વાત પણ આપણે જે છે એ તમને એસે પણ હું સ્ટડી મટીરિયલ્સમાં અથવા તો એનો જે કાંઈ મટીરિયલ્સ આપણે મોકલે છે રાઇટિંગ સેક્શનનું, એના દ્વારા હું તમને મોકલીશ. અહીંયા યુનિટ નંબર 3માં ટ્રુ ફોલ્સ હશે તો આપણે લખશું, ટ્રુ ફોલ્સ નહીં હોય તો આપણે નહીં લખીએ. તો એ વસ્તુ તમે જોઈ લેજો. લગભગ મારા ખ્યાલ મુજબ યુનિટ 3ની અંદર ટ્રુ ફોલ્સનો સમાવેશ ક્યાંય થતો નથી. જો ટ્રુ ફોલ્સનો સમાવેશ થતો હોય તો એ ટ્રુ ફોલ્સ તમે લખી બુકની અંદર અને જે છે મને ચેક કરવા માટે આપજો. પણ અહીંયા મિત્રો હું માનું છું કે યુનિટ 3ની અંદર ટ્રુ ફોલ્સ છે નહીં, છતાં પણ આપણે જાતે થોડાક બનાવીને એની પ્રેક્ટિસ કરશું. અહીંયા યુનિટ નંબર 3ની અંદર આવેલા ફંક્શન્સની વાત કરીએ તો યુનિટ નંબર 3ની અંદર આવેલા ફંક્શન્સની વાત કરું તો એ ફંક્શન્સની અંદર જે છે દરેક યુનિટની અંદર એના કેટલાક ફંક્શન્સ આપેલા હોય છે. એમાં યુનિટ નંબર 3ની અંદર પણ જે પ્લેસ જે છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એ નામનું ફંક્શન્સ છે. ઉપરાંત હું તમને એમ કહું કે નાઇસિટીઝ અથવા પ્લેઝન્ટરીઝ નામના એક્સચેન્જિંગ નાઇસિટીઝ નામનું ફંક્શન્સ આવેલું છે. ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે કે ક્રિયાઓનું પણ ફંક્શન્સ આવેલું છે. એટલે નાઇસિટીઝ, એક્શન વગેરે જે ફંક્શન્સ છે એની પણ સાથે સાથે આપણે તૈયારી કરવી
પડે. તો દરેક વિદ્યાર્થી મિત્રો યુનિટ 3 અહીંયા આપણે પૂરો કરીએ છીએ. ખાસ એક વસ્તુનું ધ્યાન આપશે, ખાસ એક બાબત ધ્યાન આપશે કે આપણે બુકની અંદર બધું કમ્પ્લીટલી લખવાનું છે. બધાની બુક એકદમ વ્યવસ્થિત રીતે બનવી જોઈએ અને એ બુક જે છે એ આપણે ચેક કરશું પરીક્ષાની અંદર પણ એમાંથી પૂછાય એવી વસ્તુ તો આપણે બુક્સની અંદર લખીએ છીએ. સ્પેલિંગ તમારે કામ આવશે, શોર્ટ નોટ્સ, પછી જે છે એ ટ્રુ ફોલ્સ, એ બધું આપણી એક્ઝામની અંદર પૂછાય છે. કોમ્પ્રેહેન્શન વિભાગની અંદર પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ, એટલે કે એક પેરેગ્રાફ આપેલો હોય યુનિટમાંથી, એની નીચે પ્રશ્ન હોય અને પેરેગ્રાફ વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના હોય. તો યુનિટ નંબર 3ની તૈયારી બધા જ વિદ્યાર્થી મિત્રો સારી રીતે કરે એવી અપેક્ષા સહ આપણે અહીંયા પાઠને યુનિટને પૂરો કરીએ છીએ.